એસઓજી પોલીસે જે રીતે ચિરાગ ગોટીની ધરપકડ કરીને રિંગ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે ત્યારે આપ જોઈ શકો છો સ્થાનિક લોકોમાં જે ઉત્સાહ છે તેનો માહોલ જોવા મળી રહ્યો છે। જે મોતીચૂરના જે લાડુ છે તે એકબીજાને ખવડાવીને જે ઉત્સાહ છે તે માનવામાં આવી રહ્યો છે। મહત્વની વાત છે કે જે રીતે હાલમાં જે લોકો છે તે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જે ચિરાગ ગોટી છે તે સ્થાનિક જે વિસ્તાર છે તેમાં માથે ભારે છાપ તરીકે ધરાવતો હતો। જે લોકો છે તે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। અપહરણ ખંડણી સહિતનો જે ગુનો છે તે નોંધાઈ ચૂક્યો હતો। 5 ગુના નોંધાઈ ચૂક્યા હતા। કાકા શું કહેશો? મીઠાઈ એકબીજાને ખવડાવવામાં આવી રહી છે, શું કહેશો? મારો ઉત્સાહ બહુ પબ્લિક કેટલી અસામાજિક તત્વો હતા, કેટલો હેરાન કરતો? ઘણા બહુ પબ્લિકને બહુ હેરાન કરે। કઈ રીતે હેરાન કરતો? બધે આ ગુંડાગર્દીમાં દાદાગીરી આપ જોઈ રહ્યા છો અહીં ગુંડાગર્દી કરીને જે લોકો છે તે લોકોને હેરાન કરતો હતો। હજી પણ ચિરાગ ગોટીનો જે ઘર છે તે ઘરની બહાર જ આ રીતે મોતીચૂરના જે લાડુ છે તે લાડુ વેચવામાં આવી રહ્યા છે। એકબીજાનું મોઢું મીઠું કરાવવામાં આવી રહ્યું છે કારણ કે સ્થાનિક જે લોકો છે તે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। પાર્કિંગથી લઈને અલગ અલગ રીતે જે લોકો છે તે લોકોને હેરાન કરતો હતો। હાલમાં સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ચિરાગ ગોટીનો મકાન બતાવવાનો પ્રયાસ કરીશ। આખો બંગલો અહીં ઊભો કરી દેવામાં આવ્યો છે। વ્યાજ સહિતની પઠાની ઉઘરાણી કરવામાં આવતી હતી। જો કોઈ પણ વ્યક્તિ જો પૈસા ન આપે તો તેને પાસે તાલિબાની સજા કરતો હતો અને ત્યારબાદ જે છે તે પૈસાની પઠાણી ઉઘરાણી કરતો હતો। હાલ તો ચિરાગ ગોટીના ઘરની બહાર ફટાકડા જે છે તે ફોડવામાં આવી રહ્યા છે અને જાણે દિવાળી આવી હોય તે રીતે જે લોકો છે તે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે।